તમારે એટલો બહાર રોડ લગેલો રોડ આપણે કાંઈ ચિંતા નહીં. હુબલીની બજારમાં ભાઈ જઈએ છીએ આંટો મારવા માટે. અમારા ખાસ એવા મિત્ર આવી ગયા છે, જઈએ છે. પાછળ બેઠા વજાભાઈ કોબડી વાળા. કેમ વજાભાઈ? મોજ મોજ. આપણે જઈએ હવે હુબલી બજારમાં. હા ગરમી નહીં ઢળી ગઈ ઉનાળામાં. એ અમારા બાળભાઈ વર્ષ દિવસથી વ્યાયા છે. 28 ડિગ્રી વધારે, હિન્દી વધારે નહીં આપણે અહીંયા. જઈએ હુબલી સિટીમાં બાળભાઈ સાથે ફરવા માટે. વજાભાઈ પાછળ બેઠા છે કોબડીવાળા. ગાડી ભરાઈને કમ્પ્લીટ છે, આપણી ખાલી છે. રોજે રોજ ને મોજે મોજ આ તો ભાવનગર કરો. તો આપણે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે આજથી બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અને જો આપણે રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. આ રોટલી આપણી બને છે, બળી ગઈ છે. બળી ગઈ છે રોટલી. તો મેં કીધું સેવ ટમેટાનું શાક ને રોટલી બનાવી નાખીએ, કારણ કે અત્યારે આપણે જવાનું છે ક્યાંય નહીં, અહીં નહીં રહેવાનું છે. તો એટલા માટે આપણે હવે જમી કરીને આરામ કરીએ, પછી અહીંથી આપણે રાત્રે 11 વાગ્યા પછી આપણે નીકળીશું. 10:30 11 થઈ ગયા ને વજાભાઈ બાપુના શેવલા. શેવ તો નથી લાયા સેવ ટમેટાનું શાક. સેવ છે ને આપણી પાસે મોઢામાં સેવ આપણે રાખીએ જ છીએ કઠારામાં. રોટલા કમ્પ્લીટ પડ્યા છે આપણે. આવી જજો. એપીએમ છે સેવ ટમેટાનું શાક અને રોટલી અને સાથે પાપડ. અને હા આપણી પાસે દહીં જો, દહીં દૂધ બંને છે આપણી પાસે. ટમેટા નાખી દીધા છે ફર્સ્ટ ક્લાસ ને પાપડ. અને આપણે મસાલો બધો કમ્પ્લીટ કરી નાખ્યો છે. ગાડી કેમ ચાલુ કરી? પૂણા સેવલા પાપડ ને રોટલા. એપીએમસીમાં હાલો જમવા આવી જાઓ. રોજે રોજ ને મોજે મોજ. તેલ મૂકી દીધું છે. ડુંગળી બટાટાનું શાક છે. હવે બનાવી જમવાનું આવી ગયા. જોવો તો રોટલા બની ગયા છે. બધું આપણે નાખી દીધું છે મસાલો. શાક થઈ ગયું કમ્પ્લીટ. બટાટા કાટા છે તો આપણે નાખી દઈએ થોડુંક પાણી. તમને બહારનો નજારો દેખાડું. અહીં આપણે બનાવ્યું જમવાનું. બહારનો નજારો. આ ગયો વિજાપુરના, આ ગયો હુબલી. અને આ આપણી ગાડી પડી. ખીચડી આપણી પાકી રહી છે. આપણે બેઠા છે મોજે દરિયા. રોજે રોજ ને મોજે મોજ. હાલો ગુડ મોર્નિંગ ગાઈસ. આપણે પહોંચી ગયા હતા નાસ્તો કરવા માટે. ચા પાણી નાસ્તો કરીને આવતા જોયું તો રસ્તામાં ગાડી પલટી મારી ગઈ. એમપીની ભંગાર ભરેલી છે. 10 ટાયર છે. થાપડો જ નોખો પડી ગયો.
ચેતીસ ને કેબિન એમપી ગાડી કેટલાની ઢબુડી આવે છે ભાઈ આવી ને એક ઓર ગાડી આયા કેટલા સિગ્મા